સતગુરુ મહારાજની જય. પૂછો તમારે જે પૂછવું હોય. સત્ય વાત કોને કહેવાય? સત્ય વાત. સત્ય વાત તો હવે સત્ય વાતનું તમે કહો, આખો શાસ્ત્ર ફેંકી નાખો ને, ચાર વેદ વાંચી નાખો ને તો સત્ય વાત એમ ન જડે. સત્ય વાત જાણવું હોય તો માથે સદગુરુ જોવે અને એ સત્ય વાતને સમજાવે. આ કે આપો દીપો ભવ, તું તારો દીવો છો. સત્ય તો કોઈક સત્પુરુષ કે, નકર તો અત્યારે પૂજાવા હાટું પોતાનું કોઈ ધ્યાન દોરે કે હું તારો ગુરુ છું, તારે શરણ પૂજા કરવી જોઈશે, તારે કંઈક દક્ષિણા દેવી જોઈશે. આને તમે સત્ય માનો છો? દક્ષિણા એક જ દાન દઈ દેશે કે આ સદગુરુને તન મન ધન અર્પણ કરી દીધું, એની મોટા મોટી દક્ષિણા. તન મન ધન અર્પણ કરી દીધું પછી વારે વારે દક્ષિણાયું માગે, પૂંજાયું કરાવે. આ પૂજા કરવી એ તો મોટું પાખંડ છે. સદગુરુ મહારાજ એક જ વસ્તુ સમજાવે છે કે તારી સિવાય બીજો છે કોણ? તું તને જ ઓળખી લે એટલે આખા વિશ્વને તું ઓળખી લઈશ. તારી સિવાય બીજો કોઈ છે નહીં તો બીજો ન હોય પૂજા કોની કરવી? આ જ મોટો પ્રશ્ન આવીને ઊભો રહેશે. પણ અત્યારે અવનવા ગુરુ મહારાજો થઈને બેસી ગયા છે એટલે ત્યાંના કોઈ લક્ષ્ય દોરશે કે હું તારો ગુરુ છું, તું મારો શિષ્ય છો. તો આ નદીઓના પાણી દરિયામાં હમાઈ જાય છે. પછી નદીઓના પાણી દરિયો બે જોદું રહે, દરિયો જ કહેવાય. દરિયામાં પાણી જ્યાં પછી દરિયો જ થઈ ગયો ને. તારી એમ શિષ્ય સદગુરુના શરણે થયો, એને આધીન થઈ ગયો, પછી આ ગુરુ શિષ્ય કાંઈ રહેતું નથી. એટલે જ કીધું છે નરસિંહ મહેતા કે અખિલા બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જોજવા રૂપે અનંત ભાષે. આ તો તું છો એક. આ નોખા નોખા રૂપે ઘાટ જુદા એ જુદો દેખાય છે, બાકી તો એક જ છે કે હોનાના ઘાટ એને ગળાય પણ મૂળ તો એ હોનું જ રહે. એમ પાવર વસ્તુ એક જ છે. કોઈ માણસ સામાન્ય નથી. વસ્તુ બધાને એક જ પડે છે, કોઈ સામાન્ય નથી. પણ એના કર્મ એવા નિશા કર્મથી માણસ નિશો બને છે, ઉષા કર્મથી માણસ ઊંચો બને છે. આમાં કોઈ ઊંચ નીચ જાતિથી નથી. જે કર્મથી ઊંચ નીચ છે, જેના કર્તવ્ય એવા નબળા હોય એ માણસ નીચો ગણાય છે. જેના કર્તવ્ય ઊંચા હોય તો એ માણસ ઊંચો ગણાય છે. આવી આ વાત છે. કળીકાળ કેવળ નામ આધારા. સતયુગમાં માણા તપ કરતા. તપ કરવાથી નહીં એ વસ્તુ નથી પ્રાપ્ત થઈ. યજ્ઞ કરવાથી નથી પ્રાપ્ત થઈ. જાપ કે તીર્થ કરવાથી જે વસ્તુ પ્રાપ્ત નથી થઈ એ આ કળીકાળ કેવળ નામ આધારા. જેને નામ જાણી લીધું ને એને નક્કી કરી લીધું. કોઈ એને નામ કીધું છે, આદિ નામ, મૂળ નામ, વચન કીધું છે, પણ મૂળ વસ્તુ એક જ છે કે એ નામ જાણી લીધું. એક શબ્દ ગુરુદેવ કા થાકા અનંત વિચાર, થાકે મુનિજન પંડિતા વેદ નો પામે પાસ. હવે આ એક શબ્દ કયો એવો હોય છે કે જેના અનંત વિચારીમાં વેદ થાકી જાય? એ કયો શબ્દ છે? તો એ ગુરુ એવો શબ્દ એક એવો છે કે જે એનો કોઈ પાર હાણી શક્યું નથી. ગુરુ થવા જેવું નથી. ગુરુની ઓળખાણ કરવા જેવું છે કે ગુરુ એવું છે શું? તો સદગુરુ કીધા છે એટલે સત્ય એ ગુરુ છે. માણસ વ્યક્તિ અસત્ય હાલતો હોય, કદાચ એના વિચારો એવા હાલતા હોય નબળા, તો એ વ્યક્તિ ગુરુ ન થઈ શકે. અને વ્યાપક વસ્તુ જે રહે ને, વ્યાપકમાં કાંઈ નબળું છે નહીં. માયા નથી લેશ માત્ર, નામ રૂપ ગુણે એમાં નથી. અને છતાંય એના વડે જો આ બધું સંચાલન હાલતું હોય, એના વડે જ આ બધું સંચાલન હાલે છે. તમે જો
બાકી તો એ ન હોય બોલાય નહીં, સંભળાય નહીં, હલાય નહીં, કોઈ વસ્તુ ન બને. આવું આ ચેતન તત્વને સદગુરુ મહારાજની શાનથી સમજી લેવું. હવે શાનમાં દટવાના લ્યો કે શાન શું છે, અહીંયા માણસ અટવાઈ ગયા. તો કે શાન છે એ ઈશારો છે, પણ ઈશારો તો હાલો કઈ રીતે ઈશારો કરે? નહીં, જેને નામ રૂપ ગુણ મૂકી દીધા હોય ને, વિદેય પદમાં હોય ને, એની રાણી દેવી થઈ જાય કે આને કોઈ વસ્તુ અડતી નથી. તો એ એવો રાણીમાં આવી જાય ત્યાં એ બીજાને નક્કી થાય છે કે ભાઈ આને સત્યની ઓળખાણ થઈ જશે. બાકી તો ઈશારા તો ગમે એટલા ઈશારા કરો, શું ઈશારા કરે, અને ઈશારે શું સમજવું. પણ જો સમજેલો માણસ એની રાણી ફરી જાય છે. એને દેહનો કોઈ મોહ નથી, રૂપનો કોઈ મોહ નથી, નામનો કોઈ મોહ નથી. આવી જેની રાણી થઈ જાય છે તો ત્યાં નક્કી આપણને થાય કે હવે આને સત્યની પ્રાપ્તિ થઈ છે. બસ એના સત્ય સિવાય બીજું કાંઈ દેખાતું નથી. અસત્ય એની નજરમાં નથી આવતો. દોષ પોતાના પોતે પ્રગટ કરે હાથોની જોડ. દાસી રબુએ આવું કહી દીધું. એ પોતાનો જ દોષ કાઢવા મથતો હોય, બીજાનો દોષ એ જોતો જ નથી કોઈ. એમ જેમ હંસ હોય, દૂધમાં પાણી ભેળવી દો તો દૂધ પી જાય, પાણી પીડ્યું રહેશે. એમ આપણે સંતોના શબ્દ લીધા હોય તો એ શબ્દને સાર્થક કરવા જોવે છે, એનું પાલન કરવું, એનું પાલન કરવું જોવે. પૂરું પાલન થાય તો એ સાર્થક કર્યું કહેવાય. ખાલી વાતુંથી જ તો પતવાનું જ નથી. વાતું તો હું સાંભળી ગયો ક્યાંય અને બોલી નાખ્યું કે આત્મા અમર છે ને, આત્મા આનંદ છે ને, આત્મા અવિનાશી છે ને. આ તો મારું સાંભળેલું પણ મને